સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે જીઆઈડીસીમાં તથા આજુબાજુના વિસ્તારમાં આવેલ ફેક્ટરીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સિંચાઈના પાણી વેચવા અને પ્રદૂષણ ફેલાવવા બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ગતરોજ સિંચાઈ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવેલ હતી, જેના અનુસંધાનમાં સિંચાઈ વિભાગ દ્વારા તત્કાળ સ્થળ તપાસ કરી જળાશયમાં છોડવામાં આવી રહેલ પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવ્યું અને જવાબદાર ફેક્ટરીના પંપને જપ્ત કરીને નોટિસ આપવામાં આવી, પરંતુ હજુ પણ સુરત જિલ્લાની માંડવી ખાતે આવેલ કરંજ જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારમાં આવેલ અનેક ફેક્ટરીમાં પરિસ્થિતિ જેમની તેમ છે। વહીવટીતંત્રએ તત્કાલ કાર્યવાહી કરવી જોઈએ। રિપોર્ટર માની, સુરત।